તમે અગર $100,000 કમાઈ રહ્યા છો તો તમને ખબર જ નથી કે તમને એકચ્યુઅલમાં રિટાયરમેન્ટ થવા માટે કેટલા પૈસા જોઈએ છે. લેટ્સ સે તમે 25 વર્ષના છો અને તમે $100,000 ઓલરેડી કમાઈ રહ્યા છો યુએસમાં અને તમને 50 વર્ષ પર રિટાયર થવું છે, તો તમારો નંબર તમને લાગે છે કે ભાઈ મને તો 5 મિલિયન જોશે, 6 મિલિયન જોશે, પણ અગર તમે એકચ્યુઅલમાં કેલ્ક્યુલેટ કરશો ને તો એ ગલત કેલ્ક્યુલેશન છે. કેમ કે તમે શું કરો છો, તમારી સેલરી રિપ્લેસ કરવાની વિચારો છો, પણ એકચ્યુઅલમાં સેલરી નથી રિપ્લેસ કરવાની. તમારે શું રિપ્લેસ કરવાનું છે? તમારી લાઇફસ્ટાઇલ એક્સપેન્સ. સો ફોર એક્ઝામ્પલ, તમારો એક્સપેન્સીસ કેટલો હશે 50 વર્ષ પર? લેટ્સ અઝ્યુમ કે $5,000 મહિનાના હશે, રાઈટ? તો દેટ મીન્સ $60,000 પર યર નો તમારો એક્સપેન્સીસ છે. અગર તમે 4% રૂલ, વિડ્રોલ રૂલના હિસાબથી કેલ્ક્યુલેટ કરશો, વિચ ઇઝ ધ ટિપિકલ વિડ્રોલ રૂલ ટુ કેલ્ક્યુલેટ યોર રિટાયરમેન્ટ નંબર, દેટ વિલ બી $1.5 million. અને અગર તમે $100,000 કમાઈ રહ્યા છો, તમે મિનિમમ 15-20% ઓફ દેટ તમે અગર ઇન્વેસ્ટ કરશો, $10,000-20,000, આરામથી તમે $1.5 million પહોંચી શકો છો. અને એનાથી વધારે પણ તમારા રિટાયરમેન્ટ એકાઉન્ટમાં હોઈ શકે છે, વિચ વિલ બી મોર દેન ઇનફ. અને અગર તમે ઇન્ડિયા જઈને રિટાયર થવાના છો તો ભાઈ આ 1.5 થી મે બી 900,000 થઈ જશે. કેમ કે ત્યાં તમને $5,000 નથી લાગવાના, ત્યાં મે બી તમને ખાલી 1,500 લાગશે. મેક શ્યોર તમે કેલ્ક્યુલેટ કરો. અને હું આના છે ને એકદમ ડિટેલમાં વર્કશોપ કરવાનો છું આ સન્ડેના કે નેક્સ્ટ સન્ડેના. અગર તમને આવું છે તો ખાલી કોમેન્ટ કરી નાખો પર્સનલ, એટલે તમને એ પર્સનલ ફાઇનાન્સની વર્કશોપની ડિટેલ તમારા ડીએમમાં મોકલી દઈશ.